મહેશ સભાડિયા માવજીંદ્રા ગ્રામ પંચાયતનું સરપંચનો ચાર્જ અત્યારે મારી પાસે છે। મારે ગામમાં કાલે સવારે માની લો ને કે 5:30-6 વાગે એ લોકો ચેકિંગ કરવા માટે આવ્યા હતા, પણ 3 વર્ષની પેન્ટિંગ અરજીઓ મારી અહીંયા છે, મારી પાસે એના પ્રૂફ છે। અને આ લોકોને પાસે રિપેરિંગનો કોઈ ટાઈમ નથી અને ચેકિંગનો ટાઈમ છે। મેં એને નારણભાઈ કાસડિયા જ્યારે મારા ગામમાં ગ્રામસભા લેવા માટે આવ્યા હતા આજથી 3 વર્ષ પહેલાં, તેથી પણ મેં એને લેટર પેડ ઉપર લખીને આપેલું હતું, તો એ લોકોએ એનો કોઈ પ્રશ્ન સોલ્વ કર્યો નથી મારા ગામનો। અને ચેકિંગમાં વારંવાર આવે એટલે મેં એને કીધું કે ભાઈ તમે લોકો પહેલાં મારા ગામનો પ્રશ્ન સોલ્વ કરો, પછી તમ તારે હું ઘરે ઘરે આવીને હું ભેગો આવીને ચેકિંગ કરાવી દઈશ। અને એ લોકો એવું કહે છે કે મારા ગામમાં 1.5 લાખનું ચેકિંગ એ લોકોએ પકડ્યું છે, પણ એવું તો મારા મુજબ એ કોઈ કનેક્શન હતું નહીં કે કોઈ ચોરી કરતા હોય ને પછી કોઈના એમને લખી નાખ્યા હોય તો ખ્યાલ નથી। મારી ઉપર એને ફરજ રૂકાવટનો કેસ કર્યો છે, તો આ અવાજ દબાવવાની એક વાત છે। હા, અમે કંઈ ગુનો કર્યો હોય એને કે કંઈ ગાળ્યું બોલ્યા હોય, કોઈને માર્યા હોય, હા મેં એને કીધું તો મારા ગામનું સંગઠન જ એવું છે કે કદાચ હું એક મેસેજ નાખું તો આખું ગામ ભેગું થઈ જાય, અમારા એક અવાજ ઉપર ગામ હાલે છે। તો અમે એવું કંઈ ઈચ્છતા નથી કે આ લોકોને કોઈને દબાવી, પણ નહીં, પહેલાં અમારા પ્રશ્ન સોલ્વ કરો, પછી તમે તારે ઘરે ઘરે આવીને અમને કહેજો, અમે ભેગા આવીને તમને ચેકિંગ કરાવશું જો મારા ગામમાં ચોરી થતી હોય તો। અને આ લોકો મારો અવાજ દબાવવાનો પ્રયત્ન કરે છે અને મારી ઉપર ફરજ રૂકાવટનો કેસ એ લોકોએ કર્યો છે। આગળ જોઈશું શું થાય। તો સરકારને મારી એવી અપીલ છે કે આ લોકોને થોડુંક પ્રેશર આપે કે મારા ગામનું મેન્ટેનન્સ અને ખેતીવાડીનું મેન્ટેનન્સ એ લોકો કરે। અને મેં ગયા વર્ષે એને અમારા ગામના 200 જણા અમરેલી પણ રજૂઆત કરી હતી, ગયા હતા અમે, અને એને ઉનાળામાં ટાઈમ ન મળ્યો તો એ ચોમાસામાં ખેડૂની ઊભે મોલમાં એ લોકો તાર બદલાવા આવ્યા, 10 દિવસ કામ કર્યું, 10% કામ કરીને વહી ગયા, બરાબર। પછી તોય ખેડૂત બોલ્યા નહીં। અમે કીધું ભાઈ આપણું કામ થાય છે તો કરવા દો ને, થોડીક નુકસાની થાય, વાંધો નહીં। હવે પાછો 10 દિવસ પહેલાં ફોન આવ્યો મને કે અમે મેન્ટેનન્સ કરવા આવી। મેં કીધું સાહેબ અત્યારે ગળે જ્યોતિર્ગામમાં અમે ફોન કરવીને તો 5-5 કલાક પાવર બંધ રહેશે, અને જ્યોતિગ્રામમાં અમે એને ફોન કરી હમણાં ગાડી આવે છે, તો 24 કલાક સરકારે જ્યોતિગ્રામમાં પાવર આપવાનું આ લોકોને કીધેલું છે ને ઓર્ડર જ છે, પણ 5-5 કલાક રાત્રે પાવર બંધ રહેશે। આ લોકો હાવ બેદરકારી વાપરે છે, કુકાઓ PGVCL।